ए क्या बोलती तू ए क्या मैं बोले थुना आते त्या थंडाला ठंडाला थंडाला ठंडा थंडाला अरे भाई ठंडू ठंडू पीવું છે थंडाला थंडा આ ગુજરાત છે ઠંડુ પીવું છે કે ઠંડાલા ए तोपे थोल थंडाला थंडाला क्या थंडाला બરાબર ઠંડુ પીવું છે ઠંડા અરે ભાઈ ઠંડાલા ના ए बेवला લીખા વાળા તોને તને લીખા વાળો બનાવ્યો તાલે તો તીતલ હોવું જોઈએ હા મામા લઈ જવાના છે જલ્દી જેને જલ્દી આવો મામા ક્યાંથી આવે છે બધા માલા મામાને લઈ જવાના છે બલાબલ છે હા હા એને મોતી બીમારી થઈ ગઈ છે કઈ એને છે ને બેઠા બેઠા પાદવાની બીમારી છે એટલે દવાખાને લઈ જવાના છે જો ભાઈ હા પાડવાની બીમારી હોય ને હા તો આગુ જવાની જરૂર નથી તો આ ઝાડવું જોયું હા એના પાંદડા ચાવે ને હા એટલે જિંદગીમાં કોઈ દિવસ ગેસની હવે બકલી નથી મામા છે હે પાંદલા તાવવાનું દેથો લીક થાવાલો થો કે હું થો આપણી પાસે એક ડોક્ટર છે એટલે તું ડોક્ટર થો કે લીક થાવાલો થો મારો દોસ્તાર ડોક્ટર છે મોઢું ધોયું તાલુ આયુર્વેદિક એને કેટલાય નો આવો ગેસ અલે માલી પાસે ભાઈ ડોક્ટર છે પપ્પુ ડોક્ટર પપ્પુ ડોક્ટર હા એ પપ્પુ ડોક્ટર છે અમેરિકા થી આવ્યો બેતેલ થીકીને કા મામા બરાબર જો ભાઈ તમારે જ્યાં જવું હોય ને નકર આ તો તમારે સસ્તામાં પતી જાય આયુર્વેદિક ડોક્ટર છે તાલે દો થામ બાકી મામાને કઈ તો હમલે એવું પાઈત છે ને કે તાલો નાકના વાલ બાલી નાખ છે બરાબર ધમકી તો જો મારે પાડવાની એ લીખતા વાલો તો તું હલાવ ને જલ્દી માર મામાને પાદન નીતિ લીધા છે હમલા અહીંયા પછી આખી લીખતામાં વાત થઈ જાતે દેતો નહીં મને ડોક્ટર પાસે નો ટેન્શન અહીંયા પાદ છે મને દેતો નહીં પછી નો ટેન્શન ખુલ્લી રિક્ષા છે પાદો ગમે તમ તમારે એટલી મામા પાદો ગમે એટલું પાડવું હોય પાડો આ રિક્ષા પાડો. ઓપન પો કરો એટલે ખબર પડે ડોક્ટર પાસે એટલે હે ને ડોક્ટર પાસે જા દયા થાય ઉભા રહ્યો 1 મિનિટ પ્લીઝ મારી પાસે બધી જ સુવિધા છે ઇંગ્લિશ બોલે છે અહીંયા તો ઘણા તમારી જેવા પેસેન્જર આવતા હોય અચ્છા વાત માલે છે ગેસ વાળા આવતા હોય હા ગેસ વગર આવતા હોય હા આ ડાકુ દેવો કાં લાગે છે હવે તમારા બધા વાયરસ મને હેરાન ન કરે ને એટલે આ વાયરસ એવો છે ને હા કે હું પાડું ને હા એટલે કાન માંથી ને ગરી જાય નાકમાં નહીં ના તાન માંથી દલી જાય માનસ પાસે તેટલા હોલ હોય બે વાંધો નહીં. તાલ ના ભાઈ બીજા નથી બોલવા બે તાલ હોલ હોય કાનમાંથી હા એમ ત્યાંથી વહી જાતે બરાબર છે મદદમાં જાતે ને મદદ ફેલ કરી નાખશે હું ભાડું નહીં જવા દઉં તોય હા બરાબર આપણે જલ્દી પપ્પુના દવાખાને લઈ લ્યો આ કાનમાં ભરાઈ દીધા બરોબર પેલા હવે આંખમાંથી તો નહીં જાય ને તમારી હવા થઈને થાય ને મામાનું પાદન છે ભાઈ થતલનાથ છે એમ ગમે ત્યાં વયું જમીનાથ વહી જાય હાલો હવે હા તો થાદમાંથી વયું જાય મામાનું પાદન છે ભાઈ કાંઈ વાંધો નહીં મામાનું હોય હાલું હું લેવાનું છે પપ્પુ દવાખાને જાવ તો પુલ નીચે ધાવાનું છે ત્યાં તે ગતલ છે ને ગતલ દવાખાનું છે 150 હા એક તો પતા થતું ભાલું હોય એકદમ હાલું તે ભાઈ હતો કાંઈ વાંધો નહીં હાલો પોતાલો જલ્દી હવે તમારી હવા છે ને એ નહીં નીકળે ભાડું સસ્તું કીધું ને એટલે અચ્છા હા હમણાં 500 કીધું હોત ને તો ખરો ગેસ થાય ને એમને નીકળી જાય બે ધડાકા કરવા પડે અલે મામા પાદવાન તાલુ કરતે તો પાકિસ્તાનની બોદલે ઉડાલ દે એટલું પાદે ભયંકર મામા નહીં મામા છે જોવો છે હું પાદવામાં હા બતાવજો પાદીન ઉભા રહ્યો 1 મિનિટ અમારે એક દાદા છે ને એ પાદે ને મોઢેથી પાદત અરે તો રૂમાલ કાઢું છું મોઢે પાદવા તો ઉભા રહ્યો મારા દાદાને બોલાવવો પડશે મારા આંખમાંથી પાદત ઓ દાદા અહીંયા આવો આ બાજુ દાદા પાદક ના અંદર બેસી જાઓ આ ભાઈ ને છે હવા છે ને બીજી કઈ હોય ગેસ ને હા. એટલે કહું છું એને હું કે અમારી પાસે એક દાદા છે એની હજી તમે હવા નથી જોઈ એની હવાથી ગયક તો ઉડી ગયા આકાશમાં હજી ગોતા નથી જીડ્યા એ ભાઈ જો એવું તાઈ તલવાર નથી થતું બરાબર નો બેરો હોય તમે ઉતલી જાય અમારી પાસે બીજી લીખતા છે નહીં આ તો તમારે ટેસ્ટ કરવો હોય ના ના તેજ બેત ના હાલો મામા ન તાલો આપણે ના ના બેઠા રહ્યો ભાઈ ના તમારો પાદન તમે લાખો અરે ના ભાઈ ના સોરી અરે લે ભાડું ઉઈ ગયું આ તો વટમાં હવામાન કીધું હોત તો મેં મને કે અમારે મામાનું આવું પાદન ને આ કઈ હું મારે કરવું મેં કીધું અમારે કઈ ડોક્ટર છે એની પાસે લઈ જાય કે ન્યા નહીં અમારી પાસે એક ડોક્ટર છે ન્યા લઈ જાવ મેં કીધું હાલો ન્યા બહુ હવા કરતા હતા કે
મારા મામા આવું પાડે ને આવું પાડે મેં કીધું ભાઈ અમારે એક ભાભા છે એ જોયા નથી ને એ પાડે તેટલા તો એમને ફૂંક થઈ જાય લે પાડી બતાવો તો વિયા જા કાંઈ ગયા વૈયા ગયા તો અહીંથી અવાજ કરો ને તોય સંભળાશે એને હે વળી લે બસ કા ભાઈ જોઈએ ને ધડાકો આમ હોવું જોઈએ હજી બીજી વાર નાખો એ બાપા તો ભલે કે મને કોમામાં તમે ઘાલી દેહો ક્યાંક હાલો હવે થઈ ગયું પૂરું હા બધાને પણ હું છે કાંઈ ખબર પડતી નથી બીમારી છે કે